ભાઈ સુરતી કીધું એટલે પતી ગયું. ખાવાથી લઈને ખાવાની વાતો એટલે સુરતી. અડધી ઊંઘમાંથી ઉઠીને ખાય ઈ સુરતી. ખાવા સિવાયનું થોડુંક કર્યું આજે. કાચા હીરાથી લઈ અને ફાઇનલ પ્રોડક્ટ સુધીની સફરે લઈ જાઓ. હાલો લાઇક શેર અને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલીડાઓ. હાલો રામે રામ બધાઈને. આજનો વિડીયો નહીં આમ તો ખાવાની સફર શરૂ કરીએ. દોસ્તો આજના વિડીયોનું એડિટિંગ કરતો હતો ત્યારે ખબર પડી કે આ ઇન્ટ્રો જ બ્લર છે. ઇન્ટ્રોમાં મારો ફેસ જ બ્લર છે. કાંઈ વાંધો નહીં, ભાવના અને શબ્દો બેય મસ્ત છે, એ બ્લર નથી. જો આખો વિડીયો મોજ આવશે. નવા વિડીયોમાં નવા ઉત્સાહ સાથે તમારા બધાનું સ્વાગત છે. અત્યારે આપણે નીકળી પડ્યા છીએ ખાતે જવા માટે. 3 ઇડિયટ્સની જેમ જ સાગરભાઈ ચલાવે છે, વચ્ચે ભાભી ને પાછળ આપણે. તો અહીંયા સુરતની તમને એક મજા કહી દઉં. મને સુરતમાં જલસા એટલે પડે છે કે 2 ભાઈઓ છે. એ 2 ભાઈઓના લગભગ 20-25 મિત્રો હોય છે ટોટલ. એટલે એકના મિત્ર નવરા થાય ત્યાં બીજાના મિત્ર કામે હોય, બીજાના મિત્ર નવરા થાય તો પહેલાંના મિત્ર કામે હોય. અને આપણે કેવું કે જેના મિત્ર નવરા હોય એ ભાઈ ભેગું નીકળી પડવાનું, ખાવાનું પીવાનું, વાતો કરવાની, જલસા કરવાના. અને એ 2 ભાઈઓના લગ્ન જુનાગઢ થયા હતા એટલે એ બધાયના મિત્રો છે ને આપણને ઓળખે છે. અને બધા યારે આપણે મિત્રો જેવું થઈ ગયું છે હવે કે ગમે એની યારે હવે મને મૂકીને વ્યા છે ને આ 2 ભાઈઓ ના હોય ને એના મિત્રો કદાચ એની ભેગો હું રખડતો હોઉં ને તો એટલી જ મોજ આવે. એટલે સુરતની મજા આ જ છે. અને એમાં હવે તો આપણા 2 મસ્ત ભાભી આવી ગયા છે. એક ભાભીના લગ્ન હમણાં 3 મહિના પહેલાં થયા અને બાકીના 2 વર્ષ પહેલાં થયા. એટલે પહેલાં એવું થતું કે પહેલાં અહીંયા આવતા ત્યારે 2 ભાઈઓ ભેગું જ ખાલી ફરવાનું થતું. હવે તો 2 ભાઈઓ એમ કહી દે કે હવે અમે અત્યારે ફ્રી નથી, ભાભીને લઈને વયું જવાનું. જલસા છે બાપુ, જલસા છે સુરતમાં. આ નામ ઉપર હવે સબસ્ક્રાઇબ કરી નાખો ગાંડાઓ, સબસ્ક્રાઇબ કરી નાખો. ના ગાંડાઓ નહીં હો, ગાંડાઓ નહીં, ડાયા. તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. અને ખાસ તમને જો મોજ આવતી હોય, ન આવતી હોય તો ખાસ કરવાનું, આવતી હોય તોય કરવાનું. શેર કરતા જાઓ. તમે કોકને બતાવો કે આવો કોક ગાંડો છે જે મોબાઈલ ઊંચો કરીને આખોથી વિડીયો ઉતાર્યા કરે છે, મોજ કરે છે. તો આપણા હેન્ડસમ પકાભાઈ છે એ ખાવા માંડ્યા છે. તો આપણે હવે થોડુંક કામ કરી લઈએ. જો આ 2 મસ્ત સવારમાં જયાફત ઉડાવે છે. શું કરે છે ભાભી? આ હે શું કરતા હતા ઓલા 2? શું કહેવાય છે? શિરામણ શિરાવતા હતા. એ 2 શિરાવે છે. શિરામણ શીરતા હતા ભાઈ. આ 2 શિરામણ શીરે છે. જો ગાઈઝ આપણે અત્યારે ચડી ગયા છીએ આખા બધાની ઉપર ચોકીને એસીમાં મૂકવા માટે. કેમ કે ચોકી છે ને એ ઓગળેલી હતી બિચારી, એને આપણે થીજાવા માટે. જો આ બને તો ઇન્ડિયાની બહાર આ ક્યાંય તમે ન મોકલતા, બરાબર? જો આવી રીતનું કરીને એને ઠારવાની અને પછી આખી મસ્ત જામી જાય ને પછી એને ખાઈ લેવાની. આ શીખડાવવું જો કોઈને કહેતા નહીં. જો દોસ્તો રિટર્ન પાર્સલમાં અગર ખોટી વસ્તુ મોકલી દઈએ, ઘણા એવું કરે. મારા દોસ્તારો ઘણા હોસ્ટેલમાં એવું કરતા કે મગાવે કાંઈક અને રિટર્નમાં કાંઈક મોકલી દે. એટલે આપણી પાસે નવી પ્રોડક્ટ એ થઈ ગઈ ને આપણું કંઈક નકામું વયું ગયું. એટલે જો આવી રીતે તમારે કરવું ન જોઈએ આઈડિયલી. ભલે પછી હવે છાના ખૂણે કરી લ્યો તો કહેતા નહીં કોઈને, પણ આ તોય આવી રીતે કરાય નહીં. કેમ કે જો પછી આ જે ઓનર હોય ને જે એને આટલી બધી માથાકૂટ થાય, એક વસ્તુ ખોલવાની, એનો વિડીયો બનાવવાનો, પછી એની અંદરથી માની લો કે જો આ છે લેપટોપ સ્લીવ, તો એ લેપટોપ સ્લીવની અંદર હોય આપણે ઓલું જે પાઉચ, સ્ટેશનરી પાઉચ કે એવું કંઈ. તો ખાલી ઘણીવાર એવું કરે કે એટલું કાઢીને આ બાકીનું પાછું મોકલી દીધું હોય. તો બને તો એવું ન કરવું. બહુ જરૂર હોય તો કરી લેવું, પણ બને તો ન કરવું એમ. જો જનરલી ઘણીવાર એવું હોય કે કંઈક મિસિંગ હોય, કંઈક કાઢીને મોકલી દીધું હોય. આ મારા દોસ્તારો કરે ને એ વાળી વસ્તુ છે. આ છે રોંગ રિટર્ન. જો આવું તો આપણે કાંઈ બનાવતા જ નથી એટલે થોડીક માથાકૂટ થઈ જાય. પણ રોંગ રિટર્નમાં ઘણીવાર માલિકોને ફાયદો થતો હોય. જેમ કે જો અત્યારે આ જે છે આ આખી જે આપણે માઉસ પેડ એ છે એ રોંગ રિટર્નમાં આવેલું છે. પછી અહીંયા જે પડ્યા છે આ બધા ગાભા ને એવું હજી બાળોતિયા હતા કાલ, આ બધા વસ્તુ છે ને એ રોંગ રિટર્નમાં આવી જાય. એટલે ક્યારેક અમુક વસ્તુ વપરાઈ જાય પણ કામનું હોય ને તો જ મોકલવું, બધું ન મોકલવું. જો ક્યારેક આટલું બધું કામનું આવી જતું હોય છે કે આ છે 1500 રૂપિયાની બેગ છે, ભલે એ 200 રૂપિયાનું મગાવીને સામે આ મોકલી દીધું. એટલે તમારે અમારા લોકોનો ફાયદો કરાવવો હોય તો વાંધો નહીં, તમે મોકલી શકો છો, પણ મોંઘું મોકલવું. જે મોકલો નહીં
જે પ્રોડક્ટ આવી એનાથી સસ્તું ન મોકલવું, અને મોકલો જે મોંઘું એ કામનું મોકલવું, એમને ગમે એવું ન મોકલી દેવું. પાછા આપણે ચડી ગયા છીએ આખા ઓન ધ ટોપ ઓફ ધ ઓફિસ, અને હમણાં આપણે જે ચોકીને મૂકી હતી, આપણે ગુજરાતીઓ સુરતીઓ જે કયો ઈટેબલ લિક્વિડને સોલિડ કરીને ખાઈએ એ આપણે ગુજરાતીઓ. દોસ્તો આપણે આવ્યા છીએ અત્યારે એક અંકલ છે, એના આખું કઈ જગ્યા કહેવાય એને? ડાયમંડ મિની બજાર ડાયમંડ. ઓકે, મિની બજાર ડાયમંડ વર્લ્ડમાં આવ્યા છે આપણે એક અંકલને ત્યાં આખું ડાયમંડનું આખું પહેલેથી લઈ રો ડાયમંડથી લઈ અને આખું છેલ્લે સુધીની પ્રોસેસ આખી થાય છે. અને હાલો હું તમને પહેલાં બતાવું ડાયમંડનું મેપિંગ, જ્યારે રો પ્રોડક્ટ આવે એનું મેપિંગ કઈ રીતના થાય અને એના સોફ્ટવેરમાં કઈ મશીનમાં ક્યાં મૂકી અને એનું આખું મેપિંગ છે એ સોફ્ટવેર કઈ રીતના કરે એ હું તમને પહેલાં બતાવું. તો દોસ્તો આપણે આવ્યા છીએ અત્યારે ક્લિવિંગ ડિપાર્ટમેન્ટમાં હીરાના. જો આમાં હીરો મુકાય, એક મિનિટ, અહીંયા મુકાય ને, અહીંયા, ઓકે, આમાં હીરો મુકાય પછી કેમેરા આવે, લેન્સ, એમાં લેન્સ આવે, ઓકે, 1 2 3 4 5 ઓકે, 0 થી 3, બરોબર. અને આનું પછી આ રીતનું મેપિંગ થાય અને આ આખો સોફ્ટવેર છે. અને આ જે બ્લુ કલરનો જેટલો છે એટલો આખું ઈ પ્યોર હીરો, એનાથી આવો શેપ બનશે એમ ને. અને બાકીનો જે ભાગ દેખાય છે એ એની ઇમ્પ્યોરિટી છે બધી, એટલી ભાગ ઘસવાનો આપણે એક્સ્ટ્રા પાર્ટ. યસ, પછી મતલબ માર્કિંગ લાગે. એટલે આપણે લિક્વિડ શું કર્યું? લગાડ્યું. વ્હાઇટ લિક્વિડ મારેલું છે. ઓકે, આ વ્હાઇટ લિક્વિડ લગાડેલું છે ને પછી જ આપણને દેખાય, આમાં માર્કિંગ દેખાય, આના લાગે. હા, નકર માર્કિંગ નો લાગે, એરર આવે. આ લિક્વિડ ફરજિયાત લગાવવું પડે. એટલે આ લિક્વિડ કેનું હોય? કોરસ કહેવાય આને. કોરસ. હા, બરોબર. વ્હાઇટનર કે આને. તમારે જે વ્હાઇટનર આવે ને કાળું કરવાનું હોય, સફેદ. હા, વ્હાઇટનર જ કહેવાય. સમજાય. એક પ્રકારનું હીરાને ડેમેજ ન થાય. તમે આમને મારો ને તો હીરાને ડેમેજ. આ રીતનું કરીને આપણા મેં તમને હમણાં બતાવ્યું એમાં આમાં પ્લેસ કરી દેવાનું. ઓકે, પકડી રાખે, વેક્યુમ આવે. ઓકે, પછી બંધ કરી દેવાનું. પછી આમાં બધું આખું સોફ્ટવેરમાં આપણે જે પીસ મૂક્યો એનો આ રીતનો ઓલું લાઇનિંગ આવી હતી હમણાં જે હતી. જો આ રીતના હવે એના ઉપર માર્કિંગ કરશે ને? નહીં, તો પહેલા જનરલ મેપિંગ કરી. અચ્છા, ઓકે, પહેલા આ ટુકડાનું આખું મેપિંગ કરશે ને પછી આગળ એનું આખું શેપ નક્કી થઈને પછી માર્કિંગ થશે. હવે હીરામાં જો રફમાં અત્યારે માર્કિંગ હમણાં થશે. જો આ રીતની કંઈક લાઇનિંગ અત્યારે આપણને દેખાય છે. માર્કિશ લીધેલી છે આ સ્ટોનમાં આપણે. આ ટાઈપનો કંઈક હતો. હવે આમાં માપણી ચાલુ થશે. અચ્છા, માર્કિંગ. યસ, આમ અત્યારે આ ફરે છે મશીનમાં જાતે ફરે જાતે માર્કિંગ માપ દેશે. ઓકે, અને ગેલેક્સી મશીન કહેવાય. કેવું મશીન? સરીન મશીન. ઓકે, એટલે ગેલેક્સી છે. ઓકે, હા હા હા. એટલે અત્યારે એના ઉપર આપણે હા બહાર કાઢીએ તો આવું જ દેખાશે એમ. એ એના ઉપર લીટી થઈ ગઈ. બરોબર. હા, સર્કલ કાપે. હા 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 હા. પછી આ એક્સ્ટ્રા પાર્ટ છે બધા. હા, બરોબર. એટલે આપણે અત્યારે આ કયો શેપ છે? આ માર્કિસ લીધો છે. ઓકે, માર્કિસ લીધો. યસ. હા, જો આ જે વ્હાઇટ બીમ ફરે છે ને મિત્રો, એનાથી જો સાઇન આખી લાગે છે. અને આ રીતના આખું આ અલ્ટિમેટલી તો આ મેપિંગ જ થયું ને? હા, મેપિંગ. ઓકે, સાઇન લાગે, મેપિંગ થઈ ગયું. ઓકે, બરોબર. અત્યારે આ શાઇન લગાડે છે એટલે આપણે જે શેપ જોતો એની શાઇન લાગી જાય. આપણે જે પ્લાનિંગ કર્યું ને. હા, બરોબર. જો આના ઉપર લીટી દેખાય છે. આપણે ઓલું વ્હાઇટ લિક્વિડ લગાડ્યું ને એના લીધે આ લીટીઓ દેખાય છે. જો, અને પછી આગળ એને કાપવામાં સહેલાઈ થાય ને એના માટે આ લીટીઓ હોય. અને એ વ્હાઇટ લિક્વિડ ના હોત ને તો આ લીટી થઈ ના હોત અને કરવું અઘરું પડે, તેને કાપવું પછી અઘરું પડે. એટલે અલગ અલગ શેપના હીરા હોય આપણે. હા, યસ, આ પાન શેપ છે, રાઉન્ડ છે. સૌથી વધારે ચાલતો રાઉન્ડ છે, ઓવલ શેપ. ઓકે, એમેરાલ્ડ શેપ. ઓકે, રેડિયન. ઓકે, કુશન. ઓકે, સ્ક્વેર કુશન. હાર્ટ શેપ. હમણાં મેં સ્નેપ મૂકી, જો તમે મારા સ્નેપમાં આવું તો માર્કિશ. ઓકે, માર્કિશ શેપ છે આ. પ્રિન્સેસ. નાઇસ. ઓકે,
જો આપણે પીસ મૂક્યો હતો ને હમણાં આને અમે નથી લીધો વિડીયો, પણ આ રીતની એમાં મશીનમાંથી પ્રિન્ટ નીકળે અને આમાં આખી બધી એની ડિટેલ છે, પોલિશ, ક્રાઉન, પવેલિયન, એવી રીતે બધી આખી. એનો હીરો છે આ વાળો જે હમણાં એણે પેલું ઓલું લગાડી વ્હાઇટનર જેવું એની પછી મૂક્યો હતો. આ રીતની હીરાની ઘંટી હોય. આ જે છે આખું જે આ ઉપરનું ચક્કર એ ફરતું હોય ફૂલ સ્પીડમાં, અને એની માથે આપણે હીરો રાખી અને એને ઘસવાનું હોય આખું પકડીને. આ રીતના આખું આ બધા સીવીડી હીરા. સીવીડી એટલે પહેલાં નેચરલ પ્રોસેસથી ના બનેલા હોય ક્યાંય લેબ ગ્રોનો એ છે આ બધા. એનો પ્રાઇસ થોડી ઓછી હોય એનો, એટલે ઓરિજિનલની બહુ વધારે હોય અને અલગ અલગ શેપ્સના તમને દેખાય છે. જો આ રીતના છે અને બાકી અલગ અલગ ઘણા બધા છે. આ જે રાઉન્ડ છે અહીંયા, પછી આ રાઉન્ડ છે. વધારે પડતો શેપ રાઉન્ડ જ ચાલે છે એટલે એ જ વધારે પીસ બને જનરલી. આ રીતના. અને આ આપણે નેચરલ પીસ છે. હું તમને મેગ્નિફાઇંગ ગ્લાસમાં બતાવું. ખમો જો મેગ્નિફાઇંગ ગ્લાસમાં આ રીતનો દેખાય છે આ, બરાબર. જો આ યસ, આની અંદરનો આપણે કલર જોવાનો હોય, પછી અંદર કેટલા પેલું રેસા કઈ રીતના છે, બબલ કઈ રીતના છે એ જોવાનું હોય આખું, અને એના ઉપરથી હીરાની કિંમત અને એ બધું નક્કી થાય. તો મિત્રો મેં તમને 1.25 લાખની વસ્તુ બતાવી છે, તો તમે એક લાઇક તો કરી દેજો ખાલી 1.25 લાખની વસ્તુ માટે. અને ખરેખર 1.25 લાખની વસ્તુ માટે લાઇક નહીં સબસ્ક્રાઈબ બને છે તો એ કરી દેજો ખાસ. એનાથી આપણે મસ્ત આવી રીતે હીરો પકડવાનો. જો આપણે હાર્ટ શેપનો હીરો લઈએ અને આ રીતના આપણે આમાં મૂકીએ એટલે આપણને જોવામાં સહેલાઈ રહે. અને હવે આપણે એને આખો જોઈએ કઈ રીતનું છે, એનો કેવો શેપ છે, કેવો અંદર દેખાય છે, તમને બતાવું. ખમો તો આ રીતનો મેગ્નિફાઇંગ ગ્લાસમાંથી દેખાય છે હીરો આપણને. વેઇટ હું કંઈક સેટ કરી દઉં પાછું. હા યસ, આવી રીતનો દેખાય છે હીરો આપણને મેગ્નિફાઇંગ ગ્લાસમાં. આ કયો 10x છે 20x છે? આ 10xમાં આટલું દેખાય છે આપણને. આ બધા છે પતલા હીરા, બહુ જો બહુ ઇન્ટ્રિકેટ અને બહુ નાના નાના છે. 15 સેન્ટમાં ઓકે, 10 સેન્ટ 12 સેન્ટ 15 સેન્ટ એ રીતના બધા આટલા હીરા છે. જો આ વસ્તુ મને અત્યારે ખબર પડી કે આ હીરા માટેનું આ વેઇંગ મશીન ટાઈપ છે. હવે આમાં તમારે અહીંયા મૂકી દેવાનો, અહીંયા હીરો, અને પછી એનો વજન જોવાનો હોય. જો હું તમને એક મૂકીને બતાવું. જો આ રીતના મૂક્યું આપણે, પછી આ આપણે બંધ કરવાનું અને પછી અહીંયા આપણે માપવાનું. જો આ 1.010 એ રીતના દેખાય છે. તો એ ખરેખર ગ્રામ નથી, એ ખરેખર એટલા કેરેટનો છે. આ હીરાનો વજન છે એ 5 કેરેટ એટલે 1 ગ્રામ, બરાબર? હા, 5 કેરેટ બરાબર 1 ગ્રામ. તો આ 1 કેરેટનો હીરો છે અત્યારે આ જે છે એ આ રીતનું છે. હીરાના અલગ અલગ ટૂલમાં આ વસ્તુ છે. જો આ છે આપણે સુપડા, બરાબર. આ રીતના હીરો પકડવાનો હોય અને આવી રીતે એને ફેરવીને જોવાનો હોય. જો આ રીતે. અને આ છે ખરેખર પેન જેવું છે. જો પેન છે એમાંથી તમે ઉપરથી દબાવો એટલે નીચે આ રીતની નીકળે અને પછી એને આમ ફેરવીને આપણે જોઈ શકાય. યસ, જો આ રીતના આખું ફેરવીને આપણે જોઈ શકાય એને. આ પેન જ છે એક રીતે, અને ઉપરથી બટન છે જો આ રીતના, અને એને પછી મુકાઈ જાય. જો આ પાછું પકડાનું અને બસ પછી આવી રીતે એને ફેરવીને જોવાનું હોય. પછી આમાં મૂકીને જોઈ શકાય. પછી આ એનો ચીપિયો એને પકડીને મૂકવા માટેનો આ રીતના. અને આ એને અંદર નાખવાના પેલા સુપડા, હીરા ભરવા જાજા હોય તો. અને આ આખું એનું પેડ જ્યાં આપણે હીરા મૂકીને જોઈ શકાય. અને આ રીતના આખું પેડિંગ કરીને આ રીતના સુપડાથી ભરવાનું. અને આ છે એનો મેગ્નિફાઇંગ ગ્લાસ. આ છે 10x. અને બહુ જ જે પ્રોપર જેને જોતા ફાવતું હોય ને એને આમાં જોઈ શકાય. 14x. આ 14x છે. જુઓ આ છે. ઓકે. અને આમ રાખી નાખું જોવાનું હોય. આમ અહીં નીચે હીરો રાખવાનો અને પછી આમ પકડીને જોવાનું. આ રીતનું છે આખું. આવી રીતના. ઓકે. અને આ છે હીરા માટેની ઘોડી. આમાં નીચે હીરો રાખવાનો અને આમાં પછી દેખાય આપણને હીરો. જો આ દેખાય છે. યસ, આપણે હાર્ટ શેપ જ દેખાય. જો તમને આમાં. યસ. આ ઘોડીની નીચે આ રીતના રાખેલો છે. જુઓ
જો આ રીતના માઉન્ટ કરેલા છે. આ આખું ઓર્નામેન્ટ બને પછી નાના બહુ જ નાના પીસ છે. આ જે પીસ છે જે વચ્ચેવાળા પીસ એ આપણે હમણાં મેં તમને બતાવ્યા હતા એ ટાઈપના છે. બાકી સીવીડી સ્ટોન છે બધા. ઓકે, બધા સીવીડી સ્ટોન છે. એ એક નેચરલ છે, બાકી બધા સીવીડી એટલે ટૂંકમાં લેબ ગ્રોનો એ નેચરલ પ્રોડક્ટથી ના બનેલા, નેચરલ પ્રોસેસથી. સોરી. આ રીતના ગાઈઝ આપણે પકડી આ હીરાને અને પછી આ મેગ્નિફાઈંગ ગ્લાસમાં આમ કરી નાખો. આંખ બંધ મારથી થઈ જ જાય દર વખતે ફોટાની જેમ. પણ હા, આવી રીતના આંખો જોવાનો હોય. આ ગ્લાસને એટલું નજીક રાખવાનો, આને આપણે ચેન્જ કરવાનું. એટલે જ્યાં જે જગ્યાએ ક્લિયર આવે ત્યાંથી આપણે ચેક કરવાનું અને જોવાનું. આ રીતના. તો દોસ્તો આપણે અત્યારે અંકલ પાસેથી આખી પ્રોસેસ સમજી લીધી. હવે એ કઈ રીતના હોય આખી હું તમને સમજાવી દઉં. પહેલાં તો રફ બાઇંગ થાય હીરાનું આખું. હવે મેં બધું લખેલું છે એટલે હું વાંચીને જ કહીશ. એ રફ બાઇંગમાંથી આપણે ગેલેક્સીમાં મોકલીએ. હવે ગેલેક્સી એક ફિલ્મ કીધી ને તમે, એક્સરે જેવું હોય ટૂંકમાં ગેલેક્સી. હીરાના આખા પેરામીટર આપે, એ આખું આપણે એમાં મૂકીએ. એટલે પછી એને શરીરમાં મોકલવાનું. શરીર એટલે મેં હમણાં તમને બતાવ્યું એ આખું પ્લાનિંગ જે એનું હતું એ આપણે જે એના આખા સોફ્ટવેરથી એનું આખું જે પ્લાનિંગ થયું, આખું જે બધે એક રેઝથી આખું એ કરવાનું. પછી એલએસમાં આપણે ટૂંકમાં લેઝરથી આખો હીરોનું જે સાઈડનું જે નકામું મટીરિયલ છે, જે ઓલા આપણે જે આખું દોરાઈને આવ્યું હતું એના સિવાયનો ભાગ છે એ કાપવાનું. પછી આપણે એના 4Pમાં એટલે 4P એટલે એ આખું એક મોડેલ નજીકનું, ટૂંકમાં કે આવો હીરો આ ટાઈપનો કંઈક બનશે એ ટાઈપનું એક નજીકનું મોડેલ આપણને આપે. અને એને પછી આપણે ફાઇનલ ઘસાણમાં કોઈ કારીગરને આપવાનું. અને પછી એ આખો પોલિશ થઈ અને આપણા હાથમાં ફાઇનલ પ્રોડક્ટ આવે. અને આ રીતના આખી હીરાની ઓલી હોય. તો અત્યારે આવી ગયા છીએ અંકલની સોસાયટીમાં રેન્ડમ મિત્રો આરે રમવા માટે. આપણે એમનામ આવીને કીધું કે અમને રમાડશો, અને એણે કહી દીધું કે હાલો વાંધો નહીં. એટલે ધરારી કઈ રીતે અમે કે રમાડો જ પ્લીઝ એમ. તો પછી કીધું તો રમાડે છે. બધા આ રીતના રમે છે અહીંયા. આ રીતની કંઈક સોસાયટી છે અને મસ્ત. હાલો હવે આપણી બેટિંગ છે તો થોડીક બેટિંગ કરી લઈએ. રાત્રે 12:30 અત્યારે હું ઘરની બહાર ગલીમાં ઊભો વિડીયો લઉં છું. સુરતીઓનું સુરતીપણું તો દેખાય જ આવે. સાંજે રસપુરી ખાધા ઓલા અંકલના ઘરે. અત્યારે 12:30 અમે અત્યારે લોચો અને ખમણ લેવા જઈએ છીએ. હાલો તો જોઈએ. ઈચ્છા તો એવી છે કે બધાને 500 ગ્રામ મોકલાવી દો, પણ નથી થાય એમ. અત્યારે એમને ખાઈ લ્યો જોઈને. બીજું હું લઈને આવી ગયા છીએ ઘરે, તો હવે ખાઈ લઈ. અને હું તમને કહું છું કે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ખાસ કરજો. આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને મજા કરો, ખાતા પીતા રહ્યો, જલસા કરો. મળીએ છીએ. હાલો આવજો. આ જે પાર્ટ હું બોલું ને કે હવે મળીએ કાલે ને મોજ કરો ને જલસા કરો, પછીનો જે પાર્ટ જે સબસ્ક્રાઈબ વાળું આવે ને એના પછી જે આખા દિવસની જે ફન પાર્ટ કે કંઈક લોચો થયો હોય, કંઈક ભૂલમાં બોલાઈ ગયું એવું કંઈક થયું હોય ને, તો એ હું છેલ્લે રાખું છું. તો ઘણાને ખબર જ નથી, એટલે એ પાર્ટ જોવાનું ભૂલતા નહીં, એવો ચૂકવો નહીં, કેમ કે ત્યાં જ ફની પાર્ટ હોય છે. હાલો તો જોઈ લ્યો એ આજનો. મિત્રો અત્યારે ઉપર આવ્યા ને એને લગભગ 4 થી 4.5 મિનિટ થઈ છે અને જો આ હાલ થઈ ગયો. આ 150નું ખમણ છે ને આ કેટલા 150નું જ છે ને આ લોચો. હા તો 150નો લોચો છે. અને માણસો એવાય છે અમારે ભેગા કે જે સ્પેશિયલ ઉઠીને ખાવા આવ્યા છે. આ વિચાર કરો તમે, હવા વાગ્યો, હવા કેટલો હવા થયો. અને હું જાજુ ઉતારીશ ને તો આ બધા ફટાફટ ખાઈ જાય, એટલે હું ફટાફટ ખાઈ લઉં. હાલો હવે પછી મળી. હમણાં ઉઠ્યું હતું એ ખાલી એણે ખમણ ને ઓલું ખાધું અને અત્યારે જો પેપ્સી લઈને આવ્યો. જો પછી બતાવે છે પેપ્સી પીવી છે એમ. આને હું કેવું જો કેટલા વાગ્યા જુઓ, કેટલા છે હવા છે હવા. એટલે હવા વાગે આ માણસ આ અને અહીંયા 2 જણા બેઠા છે. મેં હમણાં આનું તો બતાવ્યું તમને, એ પેપ્સી ખાઈ છે, પેપ્સી પીવે છે. આને ચા પીવી છે અત્યારે. આણે હમણાં ટમેટું ખાધું અને આ ભાઈ એના દોસ્તારને ફોન કરીને ગોલાનો મેળ કરે. હવે આ બધા હજી હમણાં ખમણ અને લોચો ખાઈને બેઠા છે અને સાંજે જયમું જ બધાય હતું એમ. અને ભેગી ઓલી કોલ્ડ્રિંક બોલ્ડ્રિંક બધું પીધું હતું. હવે પાછા ખાઈને એમ કહે કે ભૂખ ઉઘડી એટલે હવે બહાર જાય એમ. ખરા માણસો આ બધા.